નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 44મા દિવસ એટલે કે એના 7મા શનિવારની. તો સૌથી પહેલાં નજર નાખીએ આપણે ગઈકાલે એટલે કે 7મા શુક્રવારના રોજ 43મા દિવસે લાલાએ કેટલું કલેક્શન કર્યું. તો આપણું પ્રેડિક્શન હતું 2 થી 2.5 કરોડનું. તો લાલો મૂવીએ 1.90 કરોડની કમાણી કરી છે, જે ખરેખર અદ્ભુત છે, અલૌકિક છે. આજ સુધી ગુજરાતની મૂવીના ઇતિહાસમાં કે બોલિવૂડની મૂવીના ઇતિહાસમાં ક્યારે પણ આવું બન્યું જ નથી કે કોઈ મૂવી એના 43મા દિવસે 1.90 કરોડની કમાણી કરે. કોઈ પણ મૂવી હોય ને એ શરૂઆતમાં ચાલે, પણ લાલો છે ને સૌથી નિરાલો છે. એને સમજવું બહુ અઘરો છે. લાલાને સમજવો એની માયા છે. જો લાલો પહેલાં ના ચાલે મૂવી, જ્યારે શરૂ રિલીઝ થયું ને તો પહેલા દિવસનું કલેક્શન 2 લાખ હતું, પછી 3 લાખ થયું, 5 લાખ, અને પછી જે એને પિકઅપ કર્યું છે ને લાલાએ, બાપ ગજબ છે. કે આમ સર્વત્ર ગુજરાતમાં અત્ર તત્ર સર્વસ્ત્ર બસ લાલો 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 જ છે. કોઈ પણ થિયેટરમાં તમે જાઓ ને, લાલો મૂવીનો શો તમને પેક 100% મળશે. હવે 1.90 પછી લાલો 65.30 કરોડ સુધી પહોંચી ગયો છે. 65.30 કરોડ ખાલી નેટમાં, અને 70.7 કરોડનું ગ્રોસ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ ગયું છે લાલા મૂવીનું. હવે આજે એનો શનિવાર એટલે 7મો શનિવાર છે, અને કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં લાલાએ 1 કરોડનું કલેક્શન કર્યું છે. 1 કરોડ રૂપિયાનું કલેક્શન આજે 5 વાગ્યા સુધીમાં થઈ ગયું છે. આજે શનિવાર છે એટલે 100% લાલાનું આજનું પ્રેડિક્શન એવું છે ને 3 થી 4 કરોડની વચ્ચે. કદાચ લાલો છે એટલે 4ની ઉપર પણ જતો રહે, આરામથી જતો રહે. કંઈ હું પણ નહીં સમજી શકું, તમે પણ નહીં સમજી શકો. દ્વારકાધીશ છે, બધું જ ધારે બધું થવાનું છે મૂવીની અંદર. બધા રેકોર્ડ બ્રેક 100% કરશે. હવે 100 કરોડ એને બહુ નજીક આવી જશે. આવતીકાલે રવિવાર છે એટલે એનાથી વધારે આવવાનું કલેક્શન, આજથી પણ વધારે આવવાનું. 4 કરોડ આજે આવે, 3 થી 4 કરોડનું આપણે તો રાખીએ જ છીએ. જે આવે આપણા હાથમાં તો છે નહીં, પણ લાલાના હાથમાં બધું છે. અને આપણે એઝ અ ગુજરાતી છે ને અંદરથી પ્રાઇડ ફીલ થઈ રહ્યું છે અત્યારે કે આપણી એક મૂવી એવું ચાલી રહ્યું છે કે દરેક જગ્યાએ એની ચર્ચા થઈ રહી છે. અને આ ખાલી મૂવી એવું નથી કે ખાલી બસ કોઈ એક્શન હોય કે ખાલી કોઈ ડ્રામા મૂવી હોય, એવું નથી. આ એક જીવનમાં કંઈક ઉતારવા જેવું મૂવી છે, કંઈક સમજવા. આમ કહેવાય ને કે જેના અંદરથી આપણને કંઈક નોલેજ મળે છે ને, પૂરેપૂરી ભગવદ્ ગીતા હોય ને એવું લાગશે. અને એક ઇમોશનલ કનેક્ટ આપણે કૃષ્ણ ભગવાન જોડે થઈ જઈએ છીએ, આંખમાંથી આંસુ આવી જાય છે. અમુક સીન એવા છે ને મૂવીની અંદર, અને જેનું સંગીત તમે વિચારો, આહા સંગીત. અત્યારે બધાને રિંગટોન તમે જોશો ને તો રિંગટોનમાં તમને છે ને ઝાલીને મનોરથ જીવતું એ સંભળાશે. એટલે કે આમ શું કહેવાય, એક માસ પબ્લિસિટી થઈ ગઈ લાલાની. એટલું સુંદર સંગીત, એટલો અભિનય, બધા જ એક્ટરનો અભિનય એકદમ સુંદર. મૂવીનું આમ શું કહેવાય કે તમે જ્યારે બી આમ મૂવી ચાલુ થશે અને ખતમ થશે ને, તમે જ્યારે બહાર નીકળશો ને તો તમે આમ વિચારમાં પડી જશો કે આજે કૃષ્ણ ભગવાનને કેવી રીતે હું મળી ગયો. આમ ખરેખર અદ્ભુત છે. ના જોયું તો મૂવી જોજો. હા, હવે હજુ આપણે વાત કરીએ આજના શોની. તો અમદાવાદ આપણું ખબર છે કે અમદાવાદ હબ છે. તો હબની અંદર આજે 434 શો છે, જે ગઈકાલ કરતાં થોડા વધી ગયા. મુંબઈની અંદર 134 શો, સુરતની અંદર 309 શો છે, આણંદની અંદર 69 શો, ભાવનગરમાં 41, ગાંધીનગરમાં 67 અને વડોદરામાં 189 શો. આજે લગભગ લાલાની જોડે 1300થી વધારે શો છે. 1300થી વધારે શો. પછી તમને જણાવું, યુકે અને આયર્લેન્ડની અંદર 450થી વધારે શો છે. પછી એક ન્યૂઝ છે કે અમેરિકાની અંદર 5 ડિસેમ્બરથી આ મૂવી ફરી રિલીઝ થશે. ફરીથી નહીં, પહેલી વખત યુએસએમાં બાકી છે, ત્યાં 5 ડિસેમ્બરથી રિલીઝ થવાની છે. અને એક બીજી પણ ન્યૂઝ એવી છે કે લાલો મૂવી છે ને એનું ડબિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હિન્દીનું. તો 28 નવેમ્બરની આસપાસ લાલો હિન્દીમાં રિલીઝ થશે. પછી તો બધા રેકોર્ડ ધ્વસ્ત થવાના છે. જો આ કનેક્ટ થઈ ગયું ને પબ્લિક સાથે, હિન્દી ઓડિયન્સ સાથે, તો ખરેખર આમ ગજબ થઈ જશે. કારણ કે હવે આપણે ગુજરાતી લેંગ્વેજ છે અને આપણે ગુજરાતીમાં મૂવી જોયું, અને આપણે રહીએ છીએ ગુજરાતમાં, તો આપણે જે ફીલ કરીએ ને લોકલ લેંગ્વેજ, આપણી પોતાની માતૃભાષામાં જે કોમિક સીન, આમ કોમેડી, જેમ કે પેલું ભગવાન તમે ખોટી કેસીટું કરોમાં, એ વસ્તુ છે ને હિન્દી ઓડિયન્સ કઈ રીતે કનેક્ટ થશે, એવા ડબિંગની અંદર કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય એના ઉપર છે. બાકી આપણે તો ખરેખર આમ જેવા શબ્દો બોલાય ને આપણને જેવું હસવું આવે છે ને બીજા પાર્ટની અંદર, ગજબ છે. તો
જો તમે આ મૂવી ના જોયું હોય તો અવશ્યથી થિયેટરની અંદર જોજો. તમારા આજુબાજુમાં કેવો માહોલ છે, શનિવાર છે ખાસ, તો આજે કેવો માહોલ છે થિયેટરોની અંદર, અને ટિકિટ મળે છે કે નહીં મળતી, તમે ક્યાંથી જુઓ છો, અને લાઈક જરૂર કરો, કારણ કે એનાથી આપણી ચેનલને પ્રેરણા મળશે મને કે હું ફરીથી એ વિડીયો બનાવું નવા. અને ખાસ તમારા અનુભવો લખો. તમે લાલાને મળ્યા, તમારે અંદર તમને શું આંખમાંથી આમ આંસુ આવી ગયા હતા, આમ ભાવના તમારી અંદર કેવી આમ પેદા થઈ ગઈ, તમે બહાર ગયા ને થિયેટરની બહાર, તો તમને કેવો અનુભવ રહ્યો એ ચોક્કસથી જણાવો. થેન્ક યુ વેરી મચ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.